જય હિન્દ, જય ભારત, જય જાદરા પીર। આપા જાદરા અલખના આરાધક પુસ્તકના ત્રીજા પ્રકરણમાં આજે આપણે એવી એક અલખ ધણીની વાત કરવાની છે કે મેબા ભગત ગુરુ ગેબીનાથ પાસેથી દીક્ષા લઈને મંત્ર દીક્ષા પામીને એક તેજપુંજ પામીને સવાર થઈ ગયું હતું અને થાન પોતાના નિવાસસ્થાને પહોંચ્યા ત્યારે લગભગ સૂરજ નારાયણ સંપૂર્ણપણે પોતાના ઉદયાચળ ઉપરથી પધારી ચૂક્યા હતા અને એ વખતે આપા મેપાએ પોતાના ફળિયામાં પગ મૂક્યો અને પૂંજીબાઈ છે હરખ ગેલા થઈ અને આપાને સમાચાર આપ્યા આપા મેપાને કે આપણે તો બહુ સારું કામ થઈ ગયું ભગત। કેમ કે આપણને તો 4 મહિનાની મજૂરી મળી ગઈ। કેમ, શું થયું? આપણે મોલડીમાં આપા રતા છે ને, રતા કાચર? હા, ભગત માણસ છે હો। ક્યારેક ક્યારેક નામ મેં એનું સાંભળ્યું છે, ભક્તિ બહુ સારી કરે। ઈ નવી મોલડી બનાવે છે, નવી મોલડી વસાવે છે, નવી મોલડીના તોરણ બાંધવાના છે। એટલે ત્યાં બધા જ કુંભારોને ઓડ ને બધાને નવી મોલડીના બાંધકામ માટે બધાને બોલાવ્યા છે। એટલે આપણે બધાને આરામ હારી મજૂરી મળી રહે 4 મહિના સુધી, ભગવાનની દયા। એટલે આપણે હવે તૈયારી કરીએ ત્યાં જવાની। મેપા ભગત થોડાક હર્ષમાં પણ આવે છે અને થોડાક મનમાં વિચાર પણ કરે છે અને બોલાઈ જાય છે કે ભાઈ એ મજૂરી એ મળી ને અરે ઉપાધિ મળી। પણ એવું બોલ્યા એટલે પૂંજીભાઈ કીધું ભાઈ આમાં ઉપાધિ છે ને, આપણે 4 મહિના સુધી છોકરા કદરી આપણે 4 મહિના સુધી કામ કરશું, આપણને કઈક 2 પૈસા મળશે અને તમે ઉપાધિની વાત કરો તો કે ના ના, આ તો એમ અહીંથી ત્યાં આવું અને હું ભગત માણા કામ ઓછું કરું ને ભક્તિમાં લાગી જાઉં, તારો ઢવડો વધશે એટલે એમ એ ઉપાધિની વાત કરું એમ કરી અને પહોલાવી અને પૂંજીભાઈને સમજાવ્યા। હવે બધા કુંભારો ઓડ, જેની અત્યારની ભાષામાં કડિયા કહી શકાય એવા, જો કે હજી એ જ્ઞાતિઓ છે હજી ઓડ, એ લોકો બાંધકામ કરવું હોય ત્યારે તો કઈ સિમેન્ટ, રેતી, કોન્ક્રીટ કઈ હતું નહીં, આરસીસી, પણ ત્યારે એ લોકો જે ઓડ લોકો હોય ને એ પાડો રાખતા, પાડા ઉપર પખાલ રાખે। પખાલ એટલે પાણીની એક પ્રકારની ચામડાની ટેન્ક, અને એ અવેડેથી કે કોઈ જગ્યાએથી પાણીનો જ્યાં સ્ત્રોત હોય ત્યાંથી એ પખાલ ભરે, પાડા ઉપર મૂકે અને એના દ્વારા ગારિયા પલાળે। ગારાના જ ચણતર, કોઈ જગ્યાએ કોઈ સિમેન્ટ, કોન્ક્રીટ, ઈંટ કે કોઈ વસ્તુ ત્યારે અસ્તિત્વ હતું નહીં। એટલે બધા એવા ઓડને બોલાવેલા। આપા રતાએ બધાને આમંત્રણ આપેલા કુંભારોને કે ભાઈ તમે નળિયા ઘડો, ઓડ બધા છે એ સણતર કામ કરે અને મારે નવી મોલડી વહાવી છે। એટલે ચારે બાજુ પોતાના વિસ્તારમાં ત્યારે બધાને કીધેલું કે બાપુ તમને મજૂરી મળશે, હું તમને મજૂરી પૂરેપૂરી આપીશ અને જો મારો ઠાકર રાજી થાય તો બધાને પાઘડીયું બંધાવીશ, પણ તમે બધા પધારો। એટલે નવી મોલડી બનાવવા માટે આ મજૂરોનું આખું ટોળું, આ બધા કારીગરો, નળિયા બનાવવા વાળા, ઓડ ચણવા વાળા, આ બધા આખું એક ધણ કહી શકાય એવું નાની મોલડી બનાવવા માટે પાદરમાં આવી ઉભું। આભાર હતા બધાને આવકાર્યા અને ધીમે 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 બધું સણતર કામ શરૂ થયું। કોઈ કે કોથળાના ઉપરના છાપરા રાખી અને નીચે લાકડાના ટેકા રાખીને છાયા બનાવ્યા, છોકરાઓ સાબરાઓને ન્યા રહેવાનું। બધા મજૂરો રાત દિવસ કામે લાગી ગયા। કુંભારો બધા નળિયા ઘડે, ઓડ બધા ભીતળાઓ દિવાલો ચણે અને એવું સરસ મજાનું કામ હાલતું હતું। હવે એમાં એકાએક જેઠ મહિનો હજી બેસવાની તૈયારી હતી અને મકાન ઘણા ખરા આમ ચણાઈ અડધે પોણે પહોંચી ગયેલું। નળિયા બધા કોકના ભઠ્ઠામાં હતા, કોકના કાચા હતા, તૈયાર થતા હતા, કોઈ પાકતા હતા, આવી બધી કામગીરી હાલતી હતી। એ દરમિયાન મેઘરાજાએ મૃગશર મહિનો, મૃગશર નક્ષત્ર અને એમાં વીજળી અને કડાકા ભડાકા મેઘ ગર્જનાઓ થવા મળી, વીજળી હબાકા દેવા મળી અને ચારે બાજુ કાળા ભમર વાદળાઓ ઉમટી પડ્યા
અને બોર બોર જેવડા છાંટા પડવા મળ્યા. ત્યાં તો આ બધા જ લોકોમાં દોડાદોડી થઈ ગઈ. હાલો હાલો, દોડો દોડો, એ આવ્યો. આ બધા એકદમ રઘવાયા થઈ ગયા, કારણ કે બિચારાની 4 મહિનાની મજૂરી. હવે કોઈના નળિયા કાચા પડ્યા હતા, કોઈ ઓલા ભીતડા ચડેલા પડ્યા હતા. હવે કરવું શું? એ વખતે તો કોઈ પ્લાસ્ટિકની હાથે કોઈ વ્યવસ્થા હતી નહીં, એને ઢાંકે તોય. અને આ તો બધું જ વસ્તુ ગારાની. હવે વરસાદ અડે એટલે એ ગારાની વસ્તુ બળી જાય અને બધાના જીવ વધર થઈ ગયા. મેપા ભગતે પણ આ જોયું, ઓહો, આજ તો મારો વાલીડો શું કરવા બેઠો છે. એટલે બધા ચારે બાજુ રઘવાયા થઈને દોડતા હતા. ઝૂંપડામાં છોકરા રોતા હતા અને હાલો હાલો, દોડો દોડો ચારે બાજુ. આપાર હતા પણ આકાશ તરફ જોઈને તેને ભગવાનને ઠપકો દે, મારા બાપ હું કામ આ બિચારા મજૂરનું તું જો આ બધું પાણી થઈ જાય, મારા બાપ તને આજે ક્યાં આવું હુજ્યું? આવો મનોમન ઠપકો દેતા દેતા રતા ભગત અને આમ આપાર હતા. બજારમાં આટો મારવા નીકળ્યા પણ ચારે બાજુ નકરી રેડિયા રમણ. બધા ધોળે કંઈક ઢાંકવા હાટું, કોઈ ઘાસના પૂળા લે, કોઈ બીજી કોઈ વસ્તુ આડી વળી પોતાને પાસે પડેલા ગોદડા ઢાંકે, ખાટલા આડા મૂકે. આવી બધી કે ભાઈ બને ત્યાં સુધી આનાથી બચી શકાય, કે જેથી કરીને આ વસ્તુ કામની આપણી બગડે નહીં. એટલે એવા બધા રઘવાયા થયેલા માણસો છે, ચારે બાજુ દોડતા હતા. અને અહીંયા મેપા ભગત પણ પોતાની ખાટલી માથે બેઠા બેઠા શાંતિથી આ ભગવાનની લીલા જોતા હતા. અને કે ભણ્યા તો આ બાપ બહુ કસોટી કરી હો. અને મનમાં મેપા ભગત છે એ વિચારતા હતા કે જે જેવી તારી ઈચ્છા, કોઈ પ્રકારનું, જેમ નરસિંહ મહેતાને જેમ કોઈ પ્રકારની નિર્લંબ ભાવના, એવી રીતે નિર્લેપ ભાવે કોઈ પ્રકારનું કાંઈ ઓલું જોયા વગર. એટલે ધીરે 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 આપા રતા છે એ મેપા ભગતના જ્યાં નળિયાનો નિભાડો હતો અને ત્યાં પોતે ખાટલી નાખીને બેઠા હતા, ત્યાં આવ્યા અને બે ભગતની ચારે આંખ ભેગી થઈ. આ પણ ભક્તિ માર્ગનો જીવ આપા રતા, મેપા ભગત પણ ભક્તિ માર્ગનો જીવ. અને ચાર આંખ જ્યાં ભેગી મળી ત્યાં તો બેયને હામું એક આકર્ષણ થયું, કારણ કે બે એકબીજાને નામથી ઓળખતા હતા. કે આપા રતા છે એ પણ બહુ ભગત માણસ છે, ભગવાનની ભક્તિ કરે છે, ઈશ્વરને દિલથી નામ લે છે ગામધણી માણા, હારો માણા. પણ હવે ભગતનું ખોળિયું છે આમ તો, પણ હવે ઠીક છે, મેપા ભગત પણ એને ઓળખી ગયા કે આ પણ એક ભગત છે અને ખૂબ એને ભગવાનના નામ લીધેલા છે. એટલે એકબીજાનું આવી રીતે માનસિક આકર્ષણ થયું, સામે જોયું પણ કઈ બોલ્યા નહીં. એટલે આપા રતાએ કીધું કે મેપા ભગત, આ વરસાદ મનાડો, ચારે બાજુ બધા થોડે છે અને તમે હાવ શાંતિથી બેઠા છો, કઈક ઢાંકો આને તો નળિયા તમારા બચી જાય. મેપા ભગત ઉભા થઈ ગયા, બાપુ પધારો પધારો, અહીં મારી ખાટલી ઉપર બેસો. રતા બાપુ બેઠા, જોયું. મેપા ભગતે કીધું, બાપુ આપણે તો શું કરી લઈ, આને ઢાંક્યું રે, અને અમારી પાસે ઢાંકવાનું કઈ છે જ નહીં. અમે બે માણા પંડો પડી છે, પહેરેલા કપડા છે, બસ બીજું તો કઈ એવું આપણે આ નિભાડો બચાવીએ કે એવું અમે કે આ વસ્તુથી ઓલું થાય એવું અમારી પાસે કઈ સાધન સામગ્રી કાંઈ છે નહીં. અરે કે મેપા ભગત, તમને ઉપાધિ નથી થતી કે નહીં? મને કાંઈ ઉપાધિ નથી થતી, એવો ઉપર વાળો છે, હવે એની ઈચ્છા, ભલે એ ગેડી દડે રમે ને આપણે બેઠા બેઠા માળા ફેરવી, બીજું શું કરવાનું? એમાં હું તમે કઈ કરી લેવાના નથી, આપણે કોઈ એમાં આટો હાથ દઈ અને અટકાવી શકવાના નથી. પણ આપા રતાને એમ કે આ ભગત આ તો એને અવાણવા જોઈએ, એમાં નો આને. આ માણસ ભક્તિનું ખોળિયું છે, ભક્તિ પામેલો માણસ છે. અને એટલે આપા રતાએ વધારે પ્રશ્નો કે મેપા ભગત કાંઈક કરો, નહીતર આ બધું આમ થઈ જશે, તેમ થઈ જશે, અને આપણા હાથની વાત નથી. પણ હવે પણ કોઈ સંજોગોમાં કે ભાઈ મારાથી કઈ થઈ શકે એમ જ નથી, તમે જુઓ છો આ નજર સામે છે આ બધું. પણ કે ભગત એમ નહીં, કાંઈક કરો. પણ કે કાંઈ નથી, શું કરવું? તો કે તમે કડિયું પહેર્યું છે ને ઘા, એ નાખો નિભાડા માથે, અને જો ઠાકોર રાજી હશે તો કાંઈ નહીં થવા દે. એટલે આપા મેપાને એમ થયું કે હવે આ દરબાર છે એ મારી પાસેથી મારી ભક્તિનું પાતું છોડાવ્યા વગર રહેશે નહીં, એ મને મનથી ઓળખી ગયા છે. એટલે
આપા મેપા કે જેને મેપા ભગત એણે પોતાનું કડિયું કાઢ્યું અને નિંબાડા ઉપર મૂક્યું અને વરસાદ ચારે બાજુ તૂટી પડ્યો. નકરું થોડો બજારમાં નકરા માણસો ઘોસડે પાણીમાં, કોઈના ભીતળા ગળી ગયા, કોઈના નળિયા પલ્લી ગયા. અને આપાર હતા બધે મુલાકાત લેતા પાછા આવ્યા ત્યારે જોયું તો આ મેપા ભગતના નિંબાડા ઉપર એક પણ છાંટો પીડ્યો નહોતો. અને નિંબાડો એમ ને એમ જે હતી સ્થિતિમાં હતો. એટલે રતા ભગતે મેપા ભગતને તરત કીધું, વાહ બાપ ઠાકરે, તારી લાજ રાખી, મારી લાજ રાખી, અને હવે હું તને વંદન કરું છું કે ખરેખર આ ઠાકરે તમારી ભક્તિને મારા વંદન છે, નમસ્કાર છે. જય હિન્દ, જય ભારત, જય દાદરા.